સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાંથી એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડી ભરતી પ્રક્રિયામાં મસ્ત મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા સરકારી તંત્રમાં કળભળાટ મચી ગયો છે. ફરિયાદ મુજબ નકલી સભ્યોને નોકરી અપાયા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી હતી. મળતી માહિતી અનુસાર ફરિયાદી દશરથભાઈ સોલંકી, જે માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેમણે તપાસ દરમિયાન કેટલાક શખ્સો નકલી ઓળખ કાર્ડના આધારે જીઆરડીમાં સેવા આપતા હોવાનું બહાર પડ્યું હતું. આ ગેરરીતિ સામે અવાજ ઉઠાવતા તેમણે જીવલેણ ધમકીઓ આપવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ તેમણે કેનાલમાં નાખી દેવાની ધમકી સાથે જાતિ વિષયક અશબ્દો પણ બોલાયા હતા. દશરથભાઈએ જણાવ્યું કે મેં જ્યારે નકલી આઈ કાર્ડ પકડ્યા ત્યારે ક્લાર્ક મહેશ બારોટે મને ધમકી આપી કે એસપી સાહેબ બદલાઈ જશે, પણ તને એવા ગુનામાં ફસાવી દઈશ કે દુનિયા પણ જોવા નહીં મળે. આ ગંભીર મામલે દશરથભાઈ સોલંકીએ હિંમત રાખીને હાઈકોર્ટ તથા રાજ્યના ગૃહમંત્રી સુધી રજૂઆતો કરી હતી. અંતે ડીવાયએસપી SM વાળોતરિયા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કુલ 14 શખ્સો સામે ગુનાહિત કાવતરું, ભ્રષ્ટાચાર તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ તેજ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે આ કૌભાંડને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ગેરરીતિના તાર ઉપર સુધી જોડાયેલા છે અને શું સરકારી ખજાનાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે હાલ તપાસ એજન્સીઓ પુરાવા એકત્રિત કરી રહી છે અને આરોપીઓને ધરપકડ ક્યારે થશે તેની રાહ જોવાઈ રહી છે. પોલીસ સૂત્રો મુજબ તપાસ આગળ વધતા વધુ ખુલાસા થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે. એવી હતી કે 2018માં હું જીઆરડી શાખામાં ભરતી થયેલો હતો અને 2022માં મારો પોસ્ટિંગ માનદ અધિકારી તરીકે સોયગામ ખાતે થયેલું અને 2000 વિધાનસભા 2022ની અંદર આ ખોટા આઈ કાર્ડ લઈ જીઆરડીના ઓળખપત્રો અને વોટિંગ કરવા આવેલા જીઆરડી, અને મને જાણે આવ્યું કે 2018થી કરી અને આજ દાડા સુધી મેં જોયેલા નથી. અને એનો આઈ કાર્ડ ચેક કર્યું તો 2013નો હતો, હરેશભાઈ ગજાભાઈ કોળીનો. અને ત્યારે રેકોર્ડ હંગાતે મેં ખાતરી કરી કે આ તો સગીર વયનો થાય છે ભાઈ. તો બીજું ખાતરી કરી તો ભાઈ કેસર ખાન સરદાર ખાન મલિક, તેમનો પણ આઈ કાર્ડ 2013નો છે અને એનો જન્મ ચૂંટણી કાર્ડ પ્રમાણે 2003નો છે અને પોતે 2005માં પહેલો ધોરણ ભણેલા છે અને 2018 સુધી ભણેલા છે. અને ત્યારે એની ઉંમર 2005 છે અને 2013નો આઈ કાર્ડ છે અને 2017-22માં પોતે 17 વર્ષની ઉંમરે પગાર લીધેલો છે સરકારી નાણાંનો ઉચાબત કરી. આવા ખોટા રેકોર્ડ ઊભા કરી, ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આખો ફ્રોડ કરી અને સરકારી તિજોરીને બહુ જ મોટું નુકસાન કરેલ છે. અને આવી રજૂઆત મેં કરતા મને કાયમી ધોરણે ડિસમિસ કરી દીધેલ છે આ ખાતામાંથી અને ધમકીઓ આપવામાં આવે છે કે જો આ વધારે ઉજાગર કર્યું તો મને મારી કેનાલમાં ફેંકી દઈશું, બરોબર, આ લોકો બહુ ખતરનાક છે. એટલે મેં વધારે હિંમત દાખવી અને અરજીઓ કરેલી અલગ અલગ વિભાગમાં. સમગ્ર ઘટના ખોટો આઈ કાર્ડ બને છે, ખોટા ભરતી થાય, એ ક્યાંથી ચાલે, કઈ રીતનું ચાલે? એ પાલનપુર ખાતે મહેશભાઈ બારોટ કરી જીઆરડી શાખામાં ક્લાર્ક છે, એ આ કાર્ડ બની આલ્યા હતા. એ વિડીયો, એનો વિડીયો મારી પાસે છે, ઓડિયો છે, જે ખુદ બાદરસિંહ વાઘેલા બોલે છે કે મને આ કાર્ડ મહેશભાઈ બની આપ્યા છે. અને સાચી જ વાત છે કે 2013ના આઈ કાર્ડ હોય તો 2013થી કરી 2020 સુધી આ લોકો ક્યાંય પણ રેકોર્ડમાં નથી. ડાયરેક્ટ 20થી પગાર ચાલુ કર્યા છે, 2022 સુધી બનેલા છે આ લોકોના પગાર. વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિરમાં ભારતીય પરંપરા અને આધ્યાત્મિક સંસ્કૃતિને જીવંત રાખવાના ઉદ્દેશ સાથે ભવ્ય રામલીલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 8 થી 11 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ભક્તિભાવ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. મંદિર ખાતે તાજેતરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં શોભાયાત્રા, મહાઆરતી અને વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા વિસ્તાર ભક્તિમય બન્યો હતો. આ કાર્યક્રમોની શ્રેણીમાં રામલીલા વિશેષ આકર્ષણ બની રહી, જેમાં પ્રયાગરાજના અનુભવી કલાકારો દ્વારા રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણ જેવા પાત્રો જીવંત રીતે ભજવ્યા હતા. રામલીલા ભારતીય સંસ્કૃતિનો અગત્યનો અંગ છે, જે રામાયણની કથાને મંચ પર જીવંત બનાવે છે. આવા કાર્યક્રમો સમાજમાં ભક્તિભાવ, નૈતિક મૂલ્યો અને પરંપરાગત નાટ્યકલા પ્રત્યે આદર જગાવે છે. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ આયોજન અંગે જગદીશ પ્રસાદ પાંડે જણાવ્યું હતું કે રામલીલા જેવી પરંપરાગત કળાને જીવંત રાખવી આજની જરૂરિયાત છે. આવા પ્રયાસોથી યુવા પેઢી પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યો સાથે
જોડાય છે. તેમણે ઉમેર્યું કે પ્રયાગરાજ રામલીલા માટે ઐતિહાસિક રીતે પ્રસિદ્ધ છે અને ત્યાંના કલાકારોને આમંત્રિત કરવાથી કાર્યક્રમને વિશેષતા મળી. મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે અહીં નિયમિત રીતે રામ સીતા વિવાહ, જગન્નાથ શોભાયાત્રા, રામકથા અને મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે વિસ્તારની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને મજબૂત બનાવે છે. जगदीश प्रसाद पांडे, प्रयागराज यूपी उत्तर प्रदेश से हूँ। हम 10 ब्राह्मण कलाकार हैं जो लुप्त होती हुई संस्कृति को जागृत करने के लिए आप जैसे बड़े बड़े नगर ग्रामों में जा कर के इस संस्कृति को जागृत करते हैं, लोगों को आध्यात्म की ओर जोड़ते हैं। जो आज आध्यात्म से भटक गए हैं, लोग अपने आध्यात्म को, संस्कृति को नहीं मानते हैं, उसको जन जन तक जागृत करने के लिए रामायण रामलीला से प्रचार करके सतत लोगों को जागृत करता रहता हूँ। आज हमारे समाज में ये लुप्त होती हुई संस्कृति की वजह से युवा पीढ़ी अपने मार्ग से भटक गई है, जो धर्म को, संस्कृति को नहीं मान रहे हैं, जिसकी वजह से आज बड़े बड़े घरों के वयोवृद्ध बुजुर्ग वृद्धाश्रम में जा रहे हैं। मैं रामलीला के माध्यम से सतत प्रयास करता हूं कि सभी युवा पीढ़ी अपने धर्म को माने, अपनी संस्कृति में चले, अपनी मर्यादा को माने और अपने धर्म संस्कृति का पालन करें। इसका मैं सतत प्रयास रामलीला के माध्यम से करता रहता हूं और यह लुप्त होती हुई रामलीला जागृत करता रहता हूं। વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત ધરણીધર મંદિરમાં ભક્તિ ભાવથી એકત્રિત થયેલી રકમમાંથી ઢેમેચા પરિવારે માનવતા અને સેવા ભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારે વાવથરા જિલ્લાના જરૂરિયાતમંદ ગૌશાળાઓ માટે ₹51,000નું દાન આપવા દરખાસ્ત કરી જિલ્લા કલેક્ટરને અરજી કરી છે. આ મંદિર વાવથરા જિલ્લામાં મિની દ્વારકા તરીકે ઓળખાય છે અને તેનું સંચાલન ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા અને સેવક પરિવાર સમિતિ મારફતે થાય છે. ઢેમેચા પરિવારે જણાવ્યું કે વર્ષ દરમિયાન તેમને 4 દિવસ સેવા પૂજાનો વારો મળે છે. આ વર્ષે મહાશિવરાત્રિ અને તેના બીજા દિવસે તેમજ ફાગણ સુદ 11 અને તેના બીજા દિવસે મળીને 4 દિવસ દરમિયાન ભક્તો પાસેથી ₹1,15,167નું ભંડોળ એકત્રિત થયું હતું. સમસ્ત ઢેમેચા પરિવારના 210 ઘરના સભ્યોએ સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે આ રકમમાંથી 51,000 સરકારની તિજોરીમાં જમા કરાવીને તે ગૌશાળાઓને આપવામાં આવે. આ માટે કલેક્ટરને અરજી કરીને રકમ સ્વીકારી રસીદ આપવા તથા યોગ્ય હુકમ કરવાની વિનંતી કરવામાં આવી હતી. પરિવારના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે હાલ કલેક્ટરે રકમ સ્વીકારી નથી અને કાયદાકીય પ્રક્રિયા તપાસી 2 દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. માર્ગદર્શન મળ્યા બાદ જ રકમ ગૌશાળાઓમાં જમા કરાશે. પરિવારના વકીલ નરેશભાઈએ જણાવ્યું હતું કે આ વખતની સેવા પૂજામાં 1 લાખથી વધુ આવક થઈ હતી. પૂજા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ અમારો હેતુ રૂપિયા માટે વિવાદ કરવાનો નથી. તેથી આ રકમ સમાજ હિત માટે ગૌશાળાઓને અર્પણ કરવાનો નિર્ણય લીધો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ પહેલને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે. સમાજ સેવા અને ધાર્મિક ભાવનાનો સમન્વય કરતી આવી પ્રવૃત્તિઓથી સંસ્કાર અને સેવા બંને મૂલ્યોને બળ મળે છે તેવી લાગણી લોકોમાં દેખાઈ રહી છે. આજ રોજ સમગ્ર ઢેમેચા પરિવારે ભગવાન ધરણીધર મંદિરે 4 દિવસના જે સેવા પૂજામાં આવેલી રકમ, કુલ રકમ ₹1,15,167માંથી વાવથરા જિલ્લાની ગૌશાળાઓમાં માનનીય વાવથરા જિલ્લા કલેક્ટર શ્રી મારફતે ₹51,000 આપવા માટે કરીને અમે લોકો ગયેલા અને એ સ્વીકારવા માટે સાહેબશ્રીને અરજી આપેલી. એ અરજીના કામે સાહેબે 2 દિવસમાં અમે આની કાયદાકીય પ્રોસિજર જે છે એ જોઈ અને આપશ્રીને એનો જવાબ આપશું એવું કહી અને આ રકમ આજે સ્વીકારેલી નથી અને આવનારા સમયમાં સાહેબ અમને એ અરજીના કામે એ રકમ સ્વીકારવા માટે શું પ્રોસિજર છે એ જોઈએ અને અમને જાણ કરશે, જેથી અમે ₹51,000 વાવથરા જિલ્લાની જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઢેમેચા પરિવાર જમા કરાવશે. અને આ જે રકમ છે એ ઢેમેચા પરિવાર 210 ઘર જે છે એમના મારફતે, સદસ્યો મારફતે આવેલી રકમ છે, જે 4 દિવસના ધરણીધર મંદિરે જે વારો હતો સેવા પૂજાનો, એ સેવા પૂજામાં આવેલી રકમ હતી અને એ રકમ ઢેમેચા પરિવારે પોતાના ઘરે ન રાખતા ગૌશાળામાં આપવાનો નિર્ધાર કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે. તમારા ઉપર જે અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને તમે શું કહેશો? એ વિવાદ નામદાર વાવ કોર્ટમાં પેન્ડિંગ છે, જે RCS 6/2026થી પેન્ડિંગ છે અને એમાં સેવક પરિવાર અને મંદિર ટ્રસ્ટનો એવો દાવો છે કે તમારો સેવા પૂજાનો હક અધિકાર નથી, તમે માત્ર રકમ અને પૈસાના અધિકારી છો, એવું એમનું કહેવું છે. એટલે જે 4 દિવસના વારા હતા એમાં ઢેમેચા પરિવાર જે રકમ હતી એ લઈને આવ્યો છે, પરંતુ એમણે સેવા પૂજામાં દખલગીરી કરી છે, જેના કારણે ઘણા સમયથી દખલગીરી કરી રહ્યા છે, જે હાલ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે.
4 દિવસના વારામાં કેટલી રકમ મળી હતી ને 4 દિવસના વારામાં કુલ 1,15,167 રૂપિયાની આવક આવી છે, જે ટ્રસ્ટે સ્વીકારેલી પાવતીઓ સિવાયની રકમ છે. ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે ઉનાળાએ પોતાનો આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે માર્ચના પ્રથમ સપ્તાહમાં તાપમાન ધીમે ધીમે વધે છે, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના વાસીઓને કાળઝાળ ગરમી અને ઉકળાટનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. તાપમાનના આંકડા ઉપર નજર કરીએ તો આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ છે. માર્ચની શરૂઆતમાં જ આવું તાપમાન ઉનાળાની વહેલી અને તીવ્ર શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના ડીસામાં પારો 36 ડિગ્રી પર પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હાલ ગરમીનો પ્રભાવ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના પરિણામે આગામી 3 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધીનો નોંધપાત્ર વધારો થઈ શકે છે. ખાસ કરીને બપોરના સમયે ગરમી વધુ આકરી બનશે. આ ઉપરાંત 4 થી 6 માર્ચ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની પણ સંભાવના છે. ભેજ વધવાના કારણે ગરમીની સાથે અસહ્ય ઉકળાટ અને ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. હવામાન વિભાગે માર્ચ મહિના માટે વિસ્તૃત આગાહી કરતા જણાવ્યું કે કચ્છ અને દ્વારકા વિસ્તારોને બાદ કરતા રાજ્યના અન્ય મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે. નોંધનીય બાબત છે કે માર્ચ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોમાસાના પૂર્વેની ગતિવિધિઓ પણ જોવા મળી શકે છે, જેના કારણે અમુક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે અને માર્ચ દરમિયાન સામાન્ય કરતાં વધુ કમોસમી વરસાદ નોંધાવાની પણ संभावना हाल व्यक्त કરવામાં આવી છે. हाँ, लॉन्ग रेंज फोरकास्ट जो है हमारा मार्च अप्रैल मई के लिए इशू हुआ है और मार्च महीने के लिए भी इशू हुआ है. जो मार्च अप्रैल मई के लिए इशू हुआ है, इसमें जो मैक्सिमम उच्चतम तापमान जो है अबव नॉर्मल रहने का पूर्वानुमान है और जो लघुतम तापमान है वो भी अबव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है. और मार्च महीने का बात करें तो जो मैक्सिमम तापमान है नॉर्मल रहेगा एक्सेप्ट नॉर्थ वेस्ट पार्ट ऑफ सौराष्ट्र कच्छ, जैसे कच्छ द्वारका इसको छोड़ के नॉर्मल रहने का पूर्वानुमान है. और जो लघुतम तापमान है वो अबव नॉर्मल रहने का पूर्वानुमान है मार्च महीना में. और जो हीट वेव का ड्यूरेशन का बात करें जो इसमें मार्च अप्रैल मई में अबव नॉर्मल रहेगा, पॉजिटिव आने वाली है और मार्च महीने में आने वाली भी पॉजिटिव है. और रेनफॉल जो मार्च महीने का रेनफॉल दिया जाता है इसमें नॉर्मल रहेगा रेनफॉल एक्सेप्ट स्मॉल पार्ट्स ऑफ नॉर्थ वेस्ट पार्ट्स, पश्चिम उत्तर पश्चिम जो क्षेत्रों के छोड़ के बाकी क्षेत्रों में अबव नॉर्मल रेनफॉल का संभावना रहने का पूर्वानुमान दिया गया है मार्च महीने में. अप्रैल और मई में क्या रहेगा? अप्रैल मई का तो बताया ना, पूरा सीजन का जो है अबव नॉर्मल ही रहेगा ओवरऑल, मैक्सिमम मिनिमम दोनों में. आज का जो फोरकास्ट है मेनली एक मेन जो सिनॉप्टिक सिचुएशन हमारे लिए इम्पोर्टेंट है, ये अपर या साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है उत्तर पूर्व अरेबियन सी के ऊपर एडजॉइनिंग गुजरात कोस्ट एट 1.5 किलोमीटर अबव मेन सी लेवल. इसके कारण हमारा जो सिचुएशन है 2 मार्च से 8 मार्च तक मौसम आमतौर पर शुष्क रहेगा. जो मैक्सिमम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा 3 से 5 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक, उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो लघुतम तापमान है ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 48 आवर तक, उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो हॉट एंड ह्यूमिड कंडीशन का हम लोग फोरकास्ट दे रहे हैं अगले डे 3, डे 4, डे 5 में से 4 मार्च से लेकर 6 मार्च तक जो गुजरात की तटीय क्षेत्र है इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगा ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के लिए. और आज कोस्टल में जो पवन का दिशा था दिशा रहने वाला है परसिस्टिंग नॉर्थ वेस्ट टू नॉर्थ, उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का पूरा स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट. और अभी अहमदाबाद में जो पूर्वानुमान दिया गया मेनली क्लियर स्काई रहेगा. जो उच्चतम तापमान है 36 डिग्री सेंटीग्रेड और लघुतम तापमान जो है 19 डिग्री सेंटीग्रेड के आसपास 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है.
सबसे मैक्सिमम टेम्परेचर ज़्यादा रिकॉर्ड हुआ है दिशा में, जो 36.0 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 3.5 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में 34.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 1.1 डिग्री सेंटीग्रेड ऊपर है। गांधीनगर में रिकॉर्ड हुआ है 33.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.8 डिग्री सेंटीग्रेड ऊपर है। लघुत्तम तापमान का बात करें तो अमरेली में सबसे कम तापमान रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.7 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में 20.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3 डिग्री सेंटीग्रेड ऊपर है। गांधीनगर में 19.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 3.4 डिग्री सेंटीग्रेड ऊपर है। વાવ-થરાદ જિલ્લાના આંગણવાડી કાર્યકરો દ્વારા છેલ્લા 7 દિવસથી ચાલી રહેલી હડતાલનો આજે અંત આવ્યો છે। હોળીના દિવસે દિયોદર તાલુકાના સણાદર મિની અંબાજી ધામ ખાતે યોજાયેલી બેઠકમાં કાર્યકરોએ એકમતથી હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે। બેઠક દરમિયાન આંગણવાડી કાર્યકરોના પડતર પ્રશ્નો, માંગણીઓ અને ભવિષ્યની રણનીતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં હાજર બહેનો દ્વારા જણાવાયું કે हाल तात्कालिक रीते हड़ताल पाछी खेंची लेवामां आवी छे अने आगामी समयमां प्रश्नोना उकेल माटे नवा संगठननी साथे चर्चा कर्या बाद आगळना पगलां नक्की करवामां आवशे। कार्यकरोए जाहेरात करीने तेओ हवे नवा युनियन भारतीय मजदूर संघ साथे जोडाईने पोतानी मागणीओ अंगे संगठित रीते रजूआत करशे। संगठननी साथे संकलन वधारवाथी प्रश्नोना उकेल माटे मजबूत प्लेटफॉर्म मळशे तेवी आशा व्यक्त करवामां आवी हती। બેઠકમાં હાજર કાર્યકરોએ જણાવ્યું કે સરકાર અને સંબંધિત વિભાગો સાથે સંવાદ જાળવીને સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા તેઓ પ્રતિબદ્ધ છે। હડતાલ સમાપ્ત થતાં વિસ્તારમાં આંગણવાડી સેવાઓ ફરી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો બહેનોને કોઈ પણ સંતોષપૂર્વક બીજા યુનિયનમાં અમને કોઈ સહકાર મળ્યો નથી, એટલે બહેનો અસંતોષ હોવાથી બધી બહેનોએ અમે નિર્ણય લીધો દિયોદર તાલુકાને કે અમારે ભારતીય મજદૂર સંઘમાં જોડાવું જોઈએ। ભારતીય મજદૂર સંઘ જે જૂનામાં જૂનું યુનિયન છે અને એક સંસ્કાર અને નિયમિત ચાલવાવાળું યુનિયન છે, એટલા માટે અમને એવું લાગ્યું કે અમે ભારતીય મજદૂર સંઘમાં જોડાઈએ અને બહેનોને સંતોષપૂર્વક જવાબ મળે અને એમની લાગણીઓ સ્વીકારી અને બહેનો બધી અહીંયા ભારતીય મજદૂર સંઘમાં જોડાઈ છે। આંદોલન ચાલુ રહેશે કે અંતે સમેટવામાં આવશે? હવે અત્યાર સુધી તો અમે એટલે સ્વયંભૂ જાતે જ પાડ્યું હતું, પણ અમે ભારતીય મજદૂર સંઘમાં જોડાયા તો ભારતીય મજદૂર સંઘમાં જે નિયમ મળશે એ પ્રમાણે અમે આગળ કરશું। અમારી આ હડતાલ અમે સમેટી લઈએ છીએ। ખાસ કરીને અમારા નાના એવા ભૂલકાઓનું પોષણ ના અટકે અને કુપોષણના ભોગ ના બને એટલા માટે અમે આજની હડતાલ અહીંયા સમાપ્ત કરી અને આવતીકાલથી અમે હાજર થઈએ છીએ। અને બીજું કે જ્યાં સુધી ઓફલાઈન અમે આની અંદર કામગીરી કરતા રહેશું, ઓનલાઈનની કામગીરી નહીં થાય અને અમારા પગાર પંચના જે પણ વધારા સુધારા છે એ નહીં થાય ત્યાં સુધી ઓનલાઈન જે કામગીરી છે કરવાના। અને જે અત્યારે અમે હાજર થઈ રહ્યા છીએ એ ખાસ કરીને અમારા બાળકો, સગર્ભા, ધાત્રી, આ સરકાર એમના માટે વિચાર્યું છે તો અમે બહેનો અમારા થકી જે અમને સેવા પૂરી પાડીએ છીએ એટલા માટે અમે આજે હાજર થઈ રહ્યા છીએ। અને ભારતીય મજદૂર સંઘ સાથે આજે અમે આ હાથ મિલાવ્યો છે। એમને અમને આ પણ સૂચના આપી છે કે આપણી લડત સરકાર સામે છે, આપણા નાના ભૂલકાઓ, બાળકો સાથે નથી। તો અમને પણ ખરેખર લાગ્યું કે ભારતીય મજદૂર સંઘ જે છે એ ખરેખર કંઈક સાચું જ કહી રહી છે। તો અમે આજથી ભારતીય મજદૂર સંઘ સાથે અમારું જે પણ એમના તરફથી અમને આયોજન રીતે જે પણ આવશે એ પ્રમાણે અમે ચાલુ રાખીશું। મજદૂર સંઘ એક રાષ્ટ્રહિત માટે કામ કરતું સંગઠન છે અને આજે આ થરાદ જિલ્લાની જે બહેનો અમારી સાથે જોડાઈ છે અમે એમનું સ્વાગત કરીએ છીએ। બીજા એ સંગઠનની સાથે એ લોકોનો અસંતોષ હતો, એમના જે પ્રશ્નો હતા એની પ્રોપર રજૂઆત નહોતી થતી, એના માટે એ લોકો અમારી સાથે જોડાયા છીએ। તો અમે એમની આ જે લાગણી અને માંગણી છે એ ઉપર સરકાર સુધી પહોંચાડીશું અને સંગઠનનો વ્યાપ વધે અને બહેનોના તમામ પ્રશ્નો, તમામ સમસ્યાઓ જેમ બને એમ જલ્દી ઉકેલાય એવા પ્રયત્નો અમે ભારતીય મજદૂર સંઘ તરફથી કરીશું। 7 દિવસથી સતત હડતાલ ઉપર બહેનો છે, હડતાલ આજે સમેટવાની છે સરકાર સુધી, આગળની પણ માગણીઓ? 7 દિવસની એમની જે હડતાલ છે એ પહેલાં એ લોકોએ સ્વયંભૂ પાડેલી છે। અમારો પ્રોગ્રામ જે છે ભારતીય મજદૂર સંઘનો એ 5 માર્ચ પછી નક્કી થશે, જે ઓલ ઇન્ડિયા લેવલે કરવાનો છે। સરકાર તરફથી બહેનોનું એટલું બધું શોષણ થાય છે કે જેની કોઈ હદ નથી।
વારંવાર કમિશનર અને સચિવ સાથે મુલાકાત કર્યા પછી પણ આજે બહેનોના એક પણ પ્રશ્નોનું સોલ્યુશન નથી આવતું. એટલે અત્યારે સરકારના કાન અને આંખ બંને ઉઘાડવાની જરૂર છે, કારણ કે કાર્યકરોની કોઈ રજૂઆત સરકારના બહેરા કાને પડતી જ નથી. ICDS વિભાગ એક એવો વિભાગ બની ગયો છે કે એમને જાણે આંગણવાડી કાર્યકર અને હેલ્પર એટલે મફતના મજૂર. તો એમને એ જ અહેસાસ અપાવવાનો છે કે આંગણવાડી કાર્યકરની જેટલી તાકાત છે ને એટલી કોઈનામાં નથી. આગામી સરકારને જો ચૂંટણીમાં લડવું હશે ને તો આંગણવાડી વર્કર કરીને નહીં લડી શકે, એનો પરચો અમારે એમને બતાવવાનો છે. 8 તારીખે મહિલા દિવસની ઉજવણી થવાની છે, સરકાર દ્વારા પણ થતી હોય છે, તો આવી રીતે મહિલાઓ જ્યારે હેરાન થતી હોય તો કઈ રીતે ના જ થાય. મહિલા સશક્તિકરણની વાતો કરવાવાળી સરકાર જ સૌથી વધારે આંગણવાડી કાર્યકર અને હેલ્પરનું શોષણ કરે છે. એટલે 8 માર્ચનો પણ અમારો જોરદાર કાર્યક્રમ છે, દરેક જિલ્લામાં રેલીનો પ્રોગ્રામ છે.